ડભોઈ બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર દ્વારા સંબંધોમાં મધુરતા વિષય પર વક્તવ્ય આગામી 22 ડિસેમ્બર ડભોઈ ખેતીવાડી બજાર સમિતિ મેદાન ખાતે નારી શક્તિ એવોર્ડથી સન્માનિત અને આંતરરાષ્ટ્રીય વક્તા BK શિવાની વક્તવ્ય આપનાર હોય, જેના ભાગરૂપે APMC ગ્રાઉન્ડ ખાતે તડામાર તૈયારીઓ યોજાઈ રહી છે। મિત્રતા અને પ્રેમમાં ઘણા તફાવત છે। દોસ્તી પ્રેમમાં બદલાઈ જાય છે, પછી ઘણીવાર અજાણતા એવું બને છે કે સંબંધોમાં મધુરતા ધીમે ધીમે ઓછી થતી જાય છે। સંબંધમાં કેટલીક બાબતોનું ધ્યાન રાખવાથી અને કેટલીક ભૂલોને ટાળવાથી સંબંધોમાં હંમેશા મધુરતા જળવાઈ રહે છે। જેવી અનેક વક્તવ્ય સાથે ડભોઈમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય વક્તા આવી રહ્યા છે, જેના ભાગરૂપે ડભોઈ ખાતે પ્રજાપતિ બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। નારી શક્તિ એવોર્ડથી સન્માનિત અને આંતરરાષ્ટ્રીય વક્તા BK શિવાની સંબોધનમાં મધુરતા વિષય પર 22 ડિસેમ્બર સાંજે 6 થી 8 વાગ્યા સુધી વિસ્તૃત વક્તવ્ય ડભોઈ ખેતીવાડી બજાર સમિતિ મેદાન ખાતે રાખવામાં આવેલ છે। તો ડભોઈ નગર તેમજ તાલુકાની તમામ જનતાને ડભોઈ પ્રજા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય ડભોઈ સેવા કેન્દ્ર દ્વારા ભવ્ય કાર્યક્રમની ઉજવણી થઈ રહી છે। બ્રહ્માકુમારી રાજયોગીની શિવાની દીદીજી ડભોઈમાં પ્રથમવાર આવી રહ્યા છે અને એમનો કાર્યક્રમ 22મી ડિસેમ્બર શુક્રવારના રોજ સાંજે 5 કલાકે ખેતીવાડી બજાર સમિતિની મેદાનમાં રાખેલ છે। જે કાર્યક્રમની ભવ્ય તૈયારીઓ, તડામાર તૈયારીઓ સેવા કેન્દ્રના સેવાધારી ભાઈ બહેનો દ્વારા થઈ રહી છે। આપ સૌ ડભોઈ નગરના ધર્મપ્રેમી ભાઈઓ અને બહેનોને અમારું હાર્દિક ઈશ્વરીય નિમંત્રણ છે। આ કાર્યક્રમનો લાભ આપ સૌ અવશ્ય લેશો। સંબંધોમાં મધુરતા વિષય પર શિવાની દીદીજી આપણને ખૂબ સુંદર પ્રવચન આપનાર છે, તો આપ સૌ એનો લાભ લઈ જીવનને ધન્ય બનાવો એવી અમારી શુભ આશા છે। ઓમ શાંતિ।